આપણે કોઈ બી ઓર્ગેનાઇઝિંગ કરીએ ને બચ્ચા, આ તમારા લાઈફ ટાઈમ માટે છે ને. કોઈ બી આપણે કરીએ કાંઈ બી આયોજન, તો આપણે લદ્દાખ, સપોઝ લદ્દાખ જવું છે, આંદામાન જવું છે, તો આપણે લદ્દાખ જવું છે, આપણે બાઇક લઈને લદ્દાખ જવું છે, તો આપણે ખાલી પ્લાન એ જ ખબર હોય, પ્લાન એ કે અમારે લદ્દાખ જવું છે, બરાબર. પ્લાન બી ના ખબર હોય કે સ્કૂટર બગડી જાય તો શું કરવાનું, બરાબર. પ્લાન સી ના ખબર હોય સ્નોફોલ થાય તો શું કરવાનું. પ્લાન ડી ના ખબર હોય રોડ બ્લોક થઈ જાય તો શું કરવાનું, અને સાયકલોન આવે તો શું કરવાનું, તોફાન આવે તો શું કરવાનું, અને -20-30 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો શું કરવાનું. પછીની કાંઈ આપણે નોલેજ ના હોય, રસ્તા બ્લોક થઈ જાય તો શું કરવાનું. આપણે ખાલી પ્લાન એ જ ખબર હોય કે આપણે જવાનું છે. જેવી રીતે તમે બ્રિગુ ગયા, બ્રિગુ જવાનું છે, પ્લાન એ જ ખબર હોય કે જવાનું છે. પાછું કેટલું ઉતરવાનું છે એ પ્લાન આપણે ખબર ના હોય. હા, તો કોઈ બી ઓર્ગેનાઇઝિંગ કરો કાંઈ બી, તો ટોટલી A to Z તમને નોલેજ હોવું જોઈએ થોડું ઘણું. હા, બહુ કોઈ શીખીને ના આવ્યું હોય. મેં તમને કીધું, માના પેટમાં કોઈ ગાંધી ન હોય, કોઈ લાદેન ન હોય, બહાર નીકળીને જ થાય. તો કોઈ દુનિયામાં શીખીને ના આવ્યા, પણ જે વસ્તુ જેની પાસે એક્સપિરિયન્સ એની પાસેથી થોડું આપણે મેળવી શકાય. તો પ્લાનિંગ પ્રોપર કરીને જાઓ ને તમે, તો તમને જોગણી જાય તો કેવા કપડાં પહેરીને જવું, હા, ને નાહવાની ઈચ્છા થઈ તો પછી શું કરવાનું. હા, તો એ બધી પ્લાનિંગ ખબર હોવી જોઈએ ને શું કરવાનું કે નહીં. હા, મજા આવે છે ને યાર. હા, જેકેટ પહેરી, એટલે પ્લાનિંગ, એકચ્યુઅલી પ્લાનિંગ, હા ને. તો પ્લાનિંગ ઇમ્પોર્ટન્સ હોય કોઈ બી જર્નીમાં, દુનિયાની કોઈ બી, ઇવન એજ્યુકેશનમાં. એજ્યુકેશન તમે કરો છો એમાં એ જ હોય બચ્ચા, અને ગમે ત્યાં જશો દુનિયામાં એક્ઝેક્ટ પ્લાનિંગ તમને નોલેજ હોવું, અને નોલેજ કોઈના બાપની જાગીર નથી કે આનું જ થઈ ગયું, કે આ એ લખ્યું એટલે એનું જ થઈ ગયું. ના, શબ્દો બધા આપણી પહેલાં હજારો વાર બોલાઈ ગયા. તો શબ્દ કોઈની જાગીર નથી કે તમને કોઈ એમ કે આમાંથી તમે ચોર્યું કે આમાંથી લીધું, કે તમારા મનમાં જે થાય ને માની લેવું બહુ સહેલું છે. એટલે કોઈ કે એ વસ્તુ માની નહીં લ્યો, તમારું દિમાગ લગાડો, યુઝ યોર બ્રેઇન, થિંકિંગ કરો, તમને યોગ્ય લાગે તો જ, બરાબર. તમે અત્યાર સુધીની બધી સંસ્થામાં છે, બધા પ્રોફેસર જોયા, ટીચર જોયા, તમે ક્વેશ્ચન કરો એટલે તમને પનિશ કરો, વધારે ક્વેશ્ચન કરો તો વધારે પનિશ કરો. હા, એનું કામ છે ટીચરનું, જે માસ્તર, માના લેવલનો માણસ કહેવાય છે, માસ્તર આપણે કહે, માના સ્તરનો માણસ છે. એને દુનિયાની ગમે ડિક્શનરીમાંથી તમારા માટે એનો જવાબ ગોતીને તમને આપવાનો હોય. એની જગ્યાએ તમારી સામે આર્ગ્યુમેન્ટ કરવાનું કે ડોબા જેવા ભાન નથી પડતી ના અંતે, બરાબર. એટલે ખ્યાલ આવી જાય કોણ ડોબા જેવું છે, તો એકચ્યુઅલી આઈડિયા આવી ગયો, બરાબર. તો વસ્તુ એનું કામ છે, કોઈ બી સ્કૂલ છે એનું કામ છે. દુનિયાની સારામાં સારી સ્કૂલમાં તમે બધા અભ્યાસ કરો છો, બરાબર. ધારો કે આ રાજકોટની ટોપમોસ્ટ સ્કૂલ જોવો તો એજ્યુકેશન છે ઇંગ્લેન્ડનું, બરાબર. ઇંગ્લેન્ડનું એજ્યુકેશન છે, ને ટીચર બધા છે કેવા બધા ગામડાના ટીચરો છે, બરાબર, કે જેની સ્પીચ નથી. આજે ઇંગ્લેન્ડનું ટીચિંગ આપવું હોય, ત્યારે યુરોપિયન કલ્ચર આપવું હોય, લીડરશિપ આપવી હોય, તો તમારે યુરોપથી ટીચર લઈ આવવા જોઈએ. અમેરિકા, ફ્રાન્સ, જાપાન, ઇટલી, રોમ, અને ઇંગ્લેન્ડ, બધી દુનિયાની સારામાં સારી કન્ટ્રીના ટીચરો હોવા જોઈએ ને. એની જગ્યાએ આપણે મૂજકા, થોરાડા, રીબડા, કુબલિયાપરાના ટીચરો આપણી પાસે હોય, બરાબર. તો જે ટીચરની પાસે નોલેજ ઓછું હોય એ વધારે પરફ્યુમ છાંટીને આવે, આ એટ્રેક્ટ કરવા. તો તમે બધા એ કર્યું છે. આજે લેડી ટીચર હોય છોકરાને વાલ કરતી હોય, પંપાડતી હોય, જેન્ટ્સ ટીચર હોય છોકરીને પ્રેમ કરતા હોય. ટીચરોનું કામ પ્રેમ કરવાનું નથી બચ્ચા, ટીચરોનું કામ છે ટીચ કરવાનું, તમને સમજાવવાનું. હા ને, પ્રેમ તો તમારા મા બાપ છે એ કરે જ છે તમને. તો ટીચર છે એ પ્રેમ કરવા માટે નથી. તો ગમે તે સંસ્થામાં જાઓ, દૂરથી વાત કરવાની, ગમે તે ટીચર હોય ને કે 2 ફૂટ આગળથી વાત કરવાય, હા ને. ગમે તે ઇવેન્ટ્સમાં જાઓ, ગમે તે સ્પોર્ટ્સમાં જાઓ, મને કોઈ આમ અડે ને એ મને તકલીફ થાય, નથી ગમતું મને. કારણ કે નાનેથી પ્રેમ આપને મહિલા ન હોય, અને કોઈક પ્રેમ કરે એટલે ખબર પડી જાય આપને કંઈક ઉપયોગ કરવાનો છે જોરદાર, હા, એટલે ધ્યાન રાખવાનું. ઓકે, ને એટલા સારા છો બધા, વધારે સ્ટ્રોંગ બનો. ને તમારી યારે ખરેખર મજા આવી. વાર્તા નથી કરતો, તમને યાદ કરશું અમે પાછા બ્રિગુ જાશું એટલે તમારી ટીમને યાદ કરજો, જે જગ્યાએ જે રહી ગયા છે ને એને યાદ કરજો, હા ને તમારું હિમાલયન હીરોઝનું સર્ટિફિકેટ્સ પછી તમને જાણ કરશું હિરેન સર પાસેથી, જે લોકો બ્રિગુ આવ્યા હતા, જે બ્રિગુના રસ્તામાં રહી ગયા, એ બધાને મારી ઈચ્છા છે આપવાની. ઓકે,
હા થેન્ક યુ. અને જમી તમારે શાંતિ જો બીજું એક મોઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ